કે સંસારમાં બે વસ્તુ અતિ દુર્લભ છે. એક મનુષ્ય જીવન અને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું તો એમાં પણ દુર્લભ છે ભગવાનનો સત્સંગ. ગોસ્વામીજી કહે છે કે મનુષ્યના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કોઈ છે તો એ સત્સંગ છે. કારણ કે સત્સંગ દ્વારા વ્યક્તિ પોતાના સ્વરૂપને સમજે છે, પોતાના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરે છે. મનુષ્ય જીવનનો જે ઉદ્દેશ્ય છે, જે લક્ષ્ય છે, એને જાણે છે, સમજે છે. મનુષ્ય જીવન તો મળ્યું, પણ આ જીવનમાં જો સત્સંગ પ્રાપ્ત ન થયો તો સમસ્યા એ છે કે મનુષ્ય બનવા છતાં જીવન પશુ જેવું થઈ જશે. ખાવા પીવા ઊંઘવામાં જેમ પશુઓના જીવન નષ્ટ થાય છે, એમ આપણા જીવનમાં પણ સત્સંગ વગર આત્મકલ્યાણની કોઈ પ્રવૃત્તિ નથી હોતી. અને આવા જીવનનો અંત કેવો આવે છે? એટલે જેવો પશુઓના જીવનનો અંત છે એ સિમિલર વસ્તુ છે. પશુઓ પણ મરે છે, મનુષ્યનું પણ મૃત્યુ છે. પણ અજ્ઞાનમાં મરવું આ મનુષ્ય જીવનનો દુરુપયોગ છે. અને સત્સંગ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી અને જ્ઞાન દ્વારા ભગવાન સાથે જોડાઈ અને પોતાનું આત્મકલ્યાણ કરવાનો પ્રયાસ કરવો, આ મનુષ્ય જીવન સફળ છે. કળિયુગમાં વાતાવરણ એવું છે કે સત્સંગ સાથે આપણું ડિસ્ટન્સ વધતું જાય છે. એનું કારણ અત્યારની આજે ભૌતિક પ્રવૃત્તિઓ જે ચાલી રહી છે. આપણા આચાર્યો કહે છે કે બે વસ્તુના કારણે આપણે આ જીવનમાં સત્સંગથી દૂર થઈએ છીએ. પુરુષોમાં વ્યસન અને સ્ત્રીઓમાં ફેશન. આ જીવનની અધોગતિ થવાનું જે કારણ છે ને એ આ છે. કારણ કે આજે તમે જે યુવા પેઢી છે એને પૂછો કે તમારા જીવનમાં તમે શું કરવા માંગો છો? કાંઈ નહીં, બસ સારા કપડાં મળે, સારો મોબાઈલ મળે, થઈ ગયું. આનાથી વિશેષ કોઈ ડિમાન્ડ નથી. અને બાકીનું રેસ્ટોરન્ટમાં ખાવા મળે. આનાથી વિશેષ એના જીવનનું કોઈ જ લક્ષ્ય નથી. એ લોકોને પૂછવામાં આવે, તમે તમારા આવવાવાળા મૃત્યુ ઉપર ક્યારેય વિચાર કર્યો છે? તો કહે અમે એવું બધું માનતા જ નથી. ભાઈ, નહીં માનો તો નહીં મરો. કોઈ એમ કહે છે ભગવાન જેવું કાંઈ હોતું જ નથી. તમે કીધું શાસ્ત્ર વાંચો, ગીતા, ભાગવત, રામાયણ, અમે એમાં માનતા જ નથી. જો એક વાત યાદ રાખો, આપણે શું માનીએ છીએ, શું નથી માનતા, આનો કોઈ મતલબ જ નથી. તમે રોંગ સાઈડ ઉપર ગાડી ચલાવતા હો અને ટ્રાફિક પોલીસ તમને પકડે અને તમને પૂછે કે રોંગ સાઈડમાં કેમ ગાડી ચલાવે છે? નિયમ કાનૂન ખબર નથી? બોલે હું માનતો જ નથી. હાલે પોલીસ વાળાને તમે એમ કહો કે આપણને ખબર જ નથી કે રોંગ સાઈડમાં હલાય. તો જો સિદ્ધાંત ઈ છે કે કાયદાની અજ્ઞાનતા એ બચવાનો ઉપાય નથી. કોઈ ચોર ચોરી કરે, એને કોર્ટમાં લઈ જઈને જજ પૂછે ચોરી કેમ કરે? બોલે મને ખબર જ નહોતી કે આ ન કરાય. તમે ભારતમાં રહ્યો છો તો ભારતના સંવિધાન અનુસાર તમારે નિયમ પાલન કરવા પડે. એમાં વિશ્વ બ્રહ્માંડની અંદર આપણે છીએ તો પ્રકૃતિના પણ કંઈક નિયમો છે, એના પણ કોઈ કાનૂન છે. પોતાના અજ્ઞાનના કારણે કોઈ એમ કહે કે હું આને નથી માનતો, પોતાના અભિમાનના કારણે એમ કે હું માનતો નથી,
તો એનો અર્થ એ નથી કે આપણે આમાંથી બચી જવાના છે. એનો દંડ તો નિશ્ચિત મળે છે. એટલા માટે આ મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે, શ્રીમદ ભાગવત કહે છે, જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જ્યારે આપણા મૃત્યુનો સમય આવે ત્યારે આપણને ભગવાનનું સ્મરણ થવું જરૂરી છે. આ થવું જોઈએ. અને જો આ નથી થયું તો આપણે ફેલ છીએ. દુનિયામાં ગમે એટલું ધન આપણે પ્રાપ્ત કર્યું, ડિગ્રીઓ પ્રાપ્ત કરી, બહુ મોટી સમાજમાં નામનાઓ પ્રાપ્ત કરી, પણ અંત સમયમાં ભગવદ સ્મરણ જો ન થયું, મતિ ભગવાનમાં જો ન લાગી, તો આ જીવન ફેલ છે. આ ભાગવત કહે છે. આપણી જે કાંઈ પ્રવૃત્તિઓ છે આ સંસારમાં, એનું લક્ષ્ય એ છે અંતે નારાયણ સ્મૃતિ. મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થવું જોઈએ. કારણ ગીતામાં ભગવાન કહે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. જે ભાવથી શરીર છૂટવાનું છે ને, એ ભાવને આપણે પામવાના છીએ બીજા જન્મની અંદર. તો અહીંયા વળી પાછું એનું અજ્ઞાન આવશે, અમે પુનર્જન્મને માનતા નથી. તો નહીં થાય જન્મ તમારો? કારણ કે પાપ કરો છો નરક કોણે જોયું છે? જોયું તો આપણે નથી દુનિયામાં ઘણું બધું. તો આપણું અજ્ઞાન આપણને બચાવી નહીં શકે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે આ મનુષ્ય જીવન જે છે ને, આ ખાવા પીવા ઊંઘવા માટે નથી. કેમ? કારણ કે જો આ જ કામ કરવું હોય ને તો ભગવાન કે 80 લાખ વેરાયટી છે આપણી પાસે. 84 લાખ શરીરો છે ને, આમાંથી ચતુર્લક્ષાણી માનવ ઉપનિષદો કહે છે 4 લાખ શરીરો મનુષ્ય છે, અને બાકીની જે 80 લાખ વેરાયટી જે છે ને, એ આની હાટું છે. એમાં નો પાપ લાગે, નો પુણ્ય લાગે, કર્મનો કોઈ સિદ્ધાંત નથી. કેવલ ખાવ પીવો ને મોજ કરો. માની લો જંગલમાં કોઈ સિંહ કોઈ હરણનો શિકાર કરે તો સિંહને પાપ નથી લાગતું. સ્વર્ગલોકમાં ઘણી વાર તમે કથાઓમાં સાંભળતા હશો, કોઈ દેવતાઓએ કોઈ અપરાધ કર્યો છે તો દેવલોકમાં પણ કર્મ બંધન નથી. આ કેવલ પૃથ્વી ઉપર છે, અને એ પણ મનુષ્ય માટે. કર્મનો સિદ્ધાંત કેવલ મનુષ્ય ઉપર લાગુ પડે છે. અન્ય લોકો માટે કર્મની કોઈ ફેસિલિટી નથી. કેમ? કારણ કે પુણ્ય કર્મનું ફળ દેવતાઓનું શરીર છે. મહેતા નરસિંહે કીધું ને, પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે. પણ સંતોએ ભજનમાં આ બધો સાર સમજાવ્યો છે, પણ આપણે ગાઈ નાખ્યું છે ઘણું. એનો સાર જે છે કે પુણ્યના પ્રતાપે સ્વર્ગલોક દેવતાઓના શરીરને પ્રાપ્ત કરવું, તો ત્યાં કર્મ બંધન તો નથી, પણ એ પુણ્યના ફળથી મળેલું શરીર છે. અને પશુઓની પાપના ફળથી પ્રાપ્ત થયેલું શરીર છે. અને આ બંને પોતપોતાનું બેલેન્સ ભોગવી રહ્યા છે. કોઈ સ્વર્ગમાં દેવતા બને તો એ એના પુણ્યના ફળના સ્વરૂપે છે, અને કોઈ પશુ બન્યા છે તો એ પોતાના પાપનું બેલેન્સ ભોગવી રહ્યા છે. આ ભોગ યોનિઓ છે. પણ મનુષ્ય જીવન જે છે ને, આ કર્મ યોનિ છે. અહીંથી તમે નક્કી કરી શકો તમારે બેલેન્સ પ્લસ કરવું છે, માઇનસ કરવું છે, શૂન્ય કરવું છે. આ ચાન્સ કેવલ મનુષ્ય જીવનમાં છે, 84 લાખ શરીરોમાં. એટલે ભગવાન કહે છે આ દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો તત્ર, અને એમાં પણ અધ્રુવમ છે દુર્લભ, પણ ક્યારે નાશ થઈ જાય આનું કઈ નક્કી નથી. પાછું ગેરંટી નહીં. કાલે મરી જાય, 100 વર્ષ પછી પણ ન મરે. એમ આખું ઘર વાટે હોય કે આ દાદા જાય ક્યારે. અમુક ને 97 હોય પગ્યા હોય તેમ થાય કે વયા જાય જલ્દી તો આપણે છૂટા થાય. એની પહેલા 2-4 બીજા વયા જાય, એનથી નાના હોય. આ રિયાલિટી છે. તો ક્યાં સુધી આ જીવન છે આનો કોઈ ભરોસો નથી. અને આમાં જો ભગવાનનો કોઈ ભક્ત સાધુ સંગ મળે અથવા સત્સંગ મળે
તો કે છે આ જીવન પરિપૂર્ણ થઈ જાય. મનુષ્ય જીવન મળવું આ ભગવાનની 50% કૃપા થઈ ગઈ આપણી ઉપર. કેવલ આ મનુષ્ય દેહ આપ્યો, એ પણ સનાતન હિન્દુ પરિવારની અંદર, એને જ્યાં વેદ, ગીતા, ભાગવત, રામાયણ જેની ઉપર વિશ્વાસ રાખે છે એવા પરિવારોમાં આપણો જન્મ થયો છે. અને આ ભારત વર્ષનો મનુષ્ય જન્મ, અને આમાં જો સત્સંગ મળી જાય તો ભગવાન કહે છે એવા જીવ ઉપર મારી 100% કૃપા થઈ ગઈ છે. આ પરિપૂર્ણ કૃપા છે ભગવાન. પણ કળિયુગનો એવો વાહ છે, દુખી કરે છે. સત્સંગ કળિયુગમાં સુલભ છે, પણ તો લઈ શકતા નથી. આ કેવું છે ખબર? સેલ લાગ્યો હોય, આપણને એમ થાય કે વસ્તુ સસ્તી છે, લઈ લઉં, પણ લેવાનું ક્યારે થાય? સેલ પૂરો થઈ જાય પછી. મનુષ્ય જીવનમાં આવ્યા છીએ તો આનો ઉદ્દેશ કેવલ અને કેવલ આ જન્મ મરણના પ્રવાહને રોકવું એ છે. આ જન્મ મૃત્યુના પ્રવાહને રોકી અને અહીંથી મુક્ત કેવી રીતે થવું એના માટે આ દેહ મળ્યો છે. પણ આપણને ઊંધું સમજાણો છે. આપણને એમ લાગે છે કે બહુ ભેગું કરી લેવું તો આ દેહ સફળ થાય. તો બોલો, કોને નથી ખબર કે અહીં મૂકીને મરી જવાના છે, કે કોઈને દાદા લઈને ગયા છે? નથી. આવું કઈ છે જ નહીં એક્સપિરિયન્સ કોઈનો કે અહીંથી કોઈ લઈને ગયું ને આપણે રહી ગયા છે. નથી. બધાને ખબર છે, તો માથાકૂટ એમાં જ કરે છે. અને આવું પાછા સાંભળે છે કે હારે કાંઈ આવતું, ઈ પાછા કોકને ઉપદેશ દેતા હોય હારે કાંઈ આવતું તોય પણ લાગ્યો એમાં ને એમાં છે કે ભાઈ ભજન કર, કે હજી વાર છે. તો છોકરા બોકરા પરણી જાય, પણ છોકરા પરણે ત્યાં તમે રહેવો એની કઈ ગેરંટી છે? આપણે લક્ષ્ય લઈને બેઠા છે કે આટલો ટાઈમ હું બરાબર આમ કામ કરી લઉં ને પછી હું છોટો, પછી આપણે ભજન જ કરવું છે. પણ પહેલા તો આપણી પાસે ગેરંટી જ નથી કે ત્યાં હું જીવતા રહેશું કે નહીં, કાલે સવારે આંખ ખુલશે કે નહીં ખુલે આની ગેરંટી નથી. પણ આપણા પ્લાનિંગ, આપણી યોજનાઓ બહુ લાંબી છે. ભગવત ભજન, ભગવાનને જાણવા, સમજવા અને એની સાથે સંબંધ જોડવા માટે આપણને આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. કમસે કમ આટલું જ્ઞાન પ્રત્યેક ભારત વર્ષમાં જેનો જન્મ થયો છે એને ખબર હોવી જોઈએ કે આપણા જીવનનું લક્ષ્ય શું છે. તમે જો આ શ્રાદ્ધ પક્ષ જે ચાલી રહ્યો છે, આજે અંતિમ શ્રાદ્ધ છે, અને આપણે આપણા પિતૃઓના સુખ માટે પ્રયત્નશીલ તો છીએ અને પ્રત્યેક વ્યક્તિએ પ્રયાસ કરવો પણ જોઈએ. પણ વિશેષ વાત એ છે કે આપણે જ આપણો ઉદ્ધાર યદિ કરી લઈએ તો પછી બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડે કે ન્યા બેઠા બેઠા વાટે રહેવું પડે કે છોકરાઓ કંઈક કરો. અહીં દુઃખી થાય છે. કેમ? કારણ કે અમે જીવાત એ કંઈ કર્યું નહીં. સત્સંગમાં કોઈક જાતા એને ના પાડતા, ન્યા રહેવા દે, અહીં અમારી હારે બેહો. ઘણા બેહી બેહીને જિંદગી કાઢી નાખી. આમ કોઈક જાતા હતા એને કે ભાઈ ઈ બધું ઈ કર્યા કરી, કે આપણે કઈ કામ નથી, આપણે અહીં બેહો નહીં. તો મૃત્યુ પછી દુઃખ પુત્રો પાસે અપેક્ષા રાખે છે કે આ જો શ્રાદ્ધ ઇત્યાદિ કર્મ કરે તો એના ફળ સ્વરૂપ અમને સુખ પ્રાપ્ત થાય. પિતૃઓની અપેક્ષા છે. અને શાસ્ત્ર પણ કહે છે કે મનુષ્ય ઉપર જે અલગ અલગ પ્રકારના ઋણ છે, દેવતાઓનું ઋણ છે, ઋષિઓનું ઋણ છે, પરિવારજનોનું ઋણ છે, મનુષ્ય સમાજનું ઋણ છે, પિતૃઓનું ઋણ છે. તો હરેક ઋણને દૂર કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે. એમાં ઇન શોર્ટ પિતૃઓ માટે, પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટેની વિધિ ઈ છે તર્પણ. તર્પણ કરે કોઈ વ્યક્તિ તો એ પોતાના પિતૃઓને પ્રસન્ન કરે છે. તો આ શ્રાદ્ધ એક એવું આવશ્યક કર્મ છે. પણ જો આજે વર્ણ સંકરતા વધી રહી છે અને એટલા માટે લોકો પિંડદાન ઇત્યાદિ ક્રિયાઓથી દૂર થઈ રહ્યા છે કે આવું બધું ન કરવું જોઈએ, કઈ કામનું નથી. કે આ તો આપણે બધા અંધશ્રદ્ધાળુ હતા ભારતવાસીઓ એટલે આવું કરતા હતા. પછી વિદેશીઓએ આવીને આપણને જ્ઞાન આપ્યું એટલે હવે આપણે સુધર્યા.
સુધરાક બગડ્યા છે. ગીતા તો ક્લિયર કે છે કે વર્ણશંકર જે છે આ લોકો પિંડદાન ઇત્યાદિ ક્રિયાઓ કરતા નથી. અને પિતૃઓની અપેક્ષા શું છે આપણાથી? બે વસ્તુથી પિતૃઓ સંતુષ્ટ થાય. એક છે અન્ન, કારણ કે આત્માની સંતુષ્ટિ અન્ન દ્વારા થાય છે. હે ને? અન્ન કોઈ જમી લે પછી એને આમ સંતોષ થઈ જાય, તો આત્મા તૃપ્ત થાય છે અન્ન દ્વારા. એટલે આપણે પિંડ દાન કરીએ છીએ. પિંડ જે છે એ અન્નનું સ્વરૂપ છે. અને બીજું છે ઉદક. ઉદકનો અર્થ છે જળ. પિતૃઓને જળ આપીએ છીએ. એનું કારણ શું છે? કે જળ દ્વારા એની ઈચ્છિત વસ્તુઓ ઉપભોગ જે છે એ એને પ્રાપ્ત થાય છે. એટલે અર્જુન કહે છે લુપ્ત પિંડો દક ક્રિયા કોણ કરે છે? બોલે જે વર્ણશંકર સંતાનો છે, અવાંછિત સંતાનો જે છે, એને આ ધાર્મિક વિધિઓમાં કે કુળ પરંપરાઓમાં રુચિ હોતી નથી. અને રુચિ નહીં હોવાનું કારણ શું છે? તો દુનિયામાં જે ખરેખર અજ્ઞાની લોકો, અંધશ્રદ્ધાળુ જે છે, એવા પાશ્ચાત્ય દેશના વિદ્વાનોની ફિલોસોફી સાંભળી અને આપણે આપણા મગજ ખરાબ કરી નાખ્યા. અને સાચી વાત તો એ છે કે પોતે ક્યારેય શાસ્ત્ર ખોલીને વાંચવાની કે સમજવાની ટ્રાય કરી નથી. આટલું તો હું તમને ગેરંટી હારે કહી શકું. શું કામ નથી કર્યું? કારણ કે આ 16 દિવસના શ્રાદ્ધ પક્ષમાં જે જગ્યાએ સત્સંગ થયા એમાં એક વાત તો ક્લિયર થઈ કે 95% લોકોને શ્રાદ્ધના વિષયમાં કોઈ જ્ઞાન જ નથી. 95% ને ખબર નથી શ્રાદ્ધ છે શું કામ કરવામાં આવે છે, કરવું જોઈએ ન કરવું જોઈએ. અને 5% જે કંઈક થોડું ઘણું જાણે એ ભાંગેલું તૂટલું છે. એ 5% એવા છે કે હું કામ શ્રાદ્ધ કરે તો કે બાપા કરતા હતા એટલે ભાઈ અમને કીધું તમારે કરવાનું. એની પાસે કોઈ તત્વ નથી, કોઈ કારણ નથી. એવમ પરંપરા પ્રાપ્તમ, ઉપરથી હાલ્યું આવે છે એટલે અમે કરીએ છીએ. પણ જો કોઈ પણ પ્રથા જે છે, કુળ પરંપરા જે છે, એની પાછળ એક રહસ્ય છે, એક વિજ્ઞાન છે જેને આપણે નથી જાણતા. અને એના ફળ સ્વરૂપ જે આપણી ચેતના, આપણી બુદ્ધિ જેને નથી પકડી શકતું એને આપણે અંધશ્રદ્ધા કહી દઈએ છીએ. અને આ રીતે આપણે આપણા પોતાનો, આપણા પિતૃઓનો અને આવવા વાળી પેઢીનો બધાનો નાશ કરી રહ્યા છે. હવે ઘણા લોકોના મનમાં એ છે કે તો આ પિતૃને તૃપ્ત આપણે જ કરવાના, વિદેશ વાળાને નહીં હોય પિતૃ? કારણ કે કળિયુગી બુદ્ધિને પ્રશ્ન ગમે ત્યાંથી કાઢે. તો વિદેશ વાળાનું તમારે જાણવું છે તો એકવાર ગયા આંટો મારી આવો. ગયા તીર્થ છે ને બિહારની અંદર, જે પિતૃ શ્રાદ્ધ માટે પ્રસિદ્ધ સ્થાન છે. સૌથી વધારે વિદેશી લોકો આવીને શ્રાદ્ધ કરે છે. હમણાં જર્મનીથી એક ટીમ આવી હતી, કદાચ 2-3 દી પહેલાના સંદેશ પેપરમાં પણ આ છપાણું. વિદેશથી આજે એ લોકો સમજી રહ્યા છે આ વિધિને. અને જાપાનની એક મહિલાએ શ્રાદ્ધ ઉપર પીએચડી કરી છે. શ્રાદ્ધ ઉપર એ પ્રતિવર્ષ શ્રાદ્ધ કરે છે, આપણે નથી કરતા. તો વિચારવા જેવું છે ને કે એ લોકો સનાતન ધર્મના વિજ્ઞાનને સમજી રહ્યા છે અને આપણે ધર્મનો વિરોધ કરવા સિવાય, અને શુદ્ધ ગુજરાતીમાં કહું તો ધર્મને ગાળો દેવા સિવાય આપણે બીજો કઈ ધંધો કર્યો જ નથી જીવન. કારણ કે આપણને ન સમજાય એટલે ખોટું. પણ આપણે એ તો માનતા જ નથી. આને પકડી શકીએ એવી બુદ્ધિ જ હોવી જોઈએ ને આપણામાં. એ નથી. અને નથી. અને થોડું ઘણું ધન મળી ગયું છે, થોડું કમાતા શીખી ગયા, બેંક બેલેન્સ વધારતા શીખી ગયા, એમાં તો આપણું અભિમાન કંઈક અલગ લેવલ ઉપર જ વયું ગયું છે. ભગવાનને ચેલેન્જ કરતા થઈ ગયા, શાસ્ત્રને ચેલેન્જ કરતા થઈ ગયા. હવે જે લોકો એમ કે છે ના શાસ્ત્ર ખોટા છે, એ બધાને ખાલી એક જ પ્રશ્ન પૂછો, વાંચ્યું જ કોઈ દી? ગીતાનું પાનું ખોલ્યું જ કોઈ દી? એને એ ખબર નથી ગીતાન ભાગવત એક છે જુદું છે. આટલું અજ્ઞાન છે. લોકો એમ કે છે ને અમે હિન્દુઓ છીએ. રિયલ જો ટેસ્ટ લેવામાં આવે તો 90% ફેલ થઈ જાય.
આપણે ખાલી લખાવી દાખલામાં ભાઈ ધર્મ તો કે હિન્દુ, ખબર કાંઈ નથી. હિન્દુત્વના લેવલથી જો ટેસ્ટ લેવામાં આવે ને 90% હિન્દુઓ છે ને હિન્દુ છે જ નહીં. કારણ કે વિચાર કરો, ગીતાના ભાગવતમાં શું ભેદ છે એ ખબર ન હોય, આને બીજી શું ખબર હોય? અને એ લોકો નક્કી કરે છે પાછા ભગવાન છે કે નથી, આ કુળ ધર્મ હોવો જોઈએ કે ન હોવો જોઈએ, શ્રાદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. શા માટે પોતાનું અજ્ઞાન કોકની ઉપર થોપવાની ટ્રાય કરો છો? ન સમજ પડતી હોય ના પાડો ભાઈ, આમાં આપણને ખબર પડતી નથી. તો પણ એક વાત સ્વીકારીએ છીએ કે નહીં, કમસે કમ તમે માનો છો કે તમને નથી ખબર પડતી. પછી સ્વીકારતા નથી, ખબર નહીં. ગમે ને પોતાની વિદ્યા નહીં, મને બધી જ ખબર પડે છે.